બોલો સ્વામિનારાયણ ભગવાનની, શ્રી હરિ કૃષ્ણ મહારાજની, શ્રી રાધા કૃષ્ણ દેવની, શ્રી નરનારાયણ દેવની, શ્રી લક્ષ્મીનારાયણ દેવની. બધા જ હરિભક્તોને ઘણા ભાવથી જય સ્વામિનારાયણ. વાલા ભક્તજનો, આજે આપણે સદગુરુ વર્ય મોટા ઋષિયાનંદ સ્વામીનું જીવન ચરિત્ર શ્રવણ કરવાનું છે. મોટા ઋષિયાનંદ સ્વામી પૂર્વાશ્રમમાં ભારતના ઉત્તર પ્રદેશમાં ગૌંડા પ્રાંતના મહારાજા વીરસિંહ હતા. એમની સેવા કરનારા અનેક દાસ દાસીઓ હતા. હિંડોળા ખાતે ઝૂલવું, સારા સારા ખાન પાન ખાવા પીવા, મોજ મજા કરવી એવો ઠાઠ હતો. હાજી કહેતા હજારો સૈનિકો એમના માટે માથું દેવા તૈયાર હતા. આ લોકની સત્તા અને સંપત્તિથી છલકતું એમનું જીવન હતું. આ બધું જ હોવા છતાં એ પૂર્વના જબરા મુમુક્ષુ હતા. આગલા જન્મમાં જપ તપ કરતાં કરતાં કાંઈક ખામી રહી ગયેલી. તે અધૂરું પૂરું કરવા સર્જાણા હતા. તેથી પૂર્વના પુણ્યને કારણે આ લોકની અપાર સુખ સાહેબી મળી, છતાં તેમાં એમને ક્યાંય શાશ્વત સુખ શાંતિ દેખાણી નહીં. દુનિયા જેમાં સુખ જોવે છે તેમાં વીર પુરુષ વીરસિંહે દુઃખ વાળ્યું. અસ્થિર આ દેહ અને દુનિયામાં એને સતત નાશવંત અને તુચ્છપણાનું અનુસંધાન રહેતું. રાજ્યનો તમામ વહીવટ કરતા હતા. સત્તા અને સંપત્તિ વચ્ચે રહેતા હતા. પણ એમના હૈયામાં પ્રભુ મિલનની લગ્ની અખંડ લાગેલી રહેતી. નાશવંત દેહથી અવિનાશીને મેળવી લેવા એ જ એમને પોતાનું કર્તવ્ય લાગતું હતું. તેથી રાજા હોવા છતાં નિર્માની થઈ નિત્ય સાધુ સંતોનો સમાગમ કરતા હતા. કથા વાર્તા સાંભળતા, સંતોને રાજ્યમાં તેડાવી જમાડતા અને સેવા કરતા. અખંડ સદગ્રંથોનું વાંચન રાખતા. અને કાંઈક પ્રશ્ન ઉઠે તો જિજ્ઞાસાથી સંતોને પૂછતા અને એનું યોગ્ય સમાધાન મેળવતા. અને તે મુજબ પોતાનું જીવન જીવવાની શરૂઆત કરતા. જીવનમાં જ્યાં સુધી એક પણ પ્રશ્ન હોય ને ત્યાં સુધી માથે ગુરુ રાખવા અનિવાર્ય છે. સાચા ગુરુ મળ્યા વિના અને એને સેવ્યા વિના ભવસાગરનો પાર પમાઈ શકાતો નથી. જેને આલોકમાં મોટા થવું હોય તેને જ્યાં ત્યાં ભટકવું પડે છે. પરંતુ જેને આધ્યાત્મિક જગતમાં મોટા થવું હોય તેને કોઈક મોટા પુરુષના ચરણોમાં અટકવું પડે છે. અને એવા માણસ જ આ માર્ગમાં સફળતા પ્રાપ્ત કરે છે. મહારાજા વીરસિંહે પોતાનું જીવન અખંડ સત્સંગ પરાયણ કરી રાખ્યું. નાશવંતમાંથી નેહ તોડી અવિનાશી સુખમાં લગ્ન લગાવ્યો. જેમ જેમ ભગવાન પામવાની લગની વધતી ગઈ તેમ તેમ સંસારમાંથી, રાજ્યમાંથી, સત્તામાંથી, ધનમાંથી, સ્ત્રીમાંથી, સંબંધીઓમાંથી સ્નેહ તૂટતો ગયો. નિષ્કુળાનંદ સ્વામી સારસિદ્ધિમાં કહે છે કે હૈયામાં સતત વૈરાગ્યના વિચારો ઘોડાવા લાગ્યા. કંઈક વાર સત્યલોક પામ્યો, કંઈક વાર પામ્યો કૈલાસ, કંઈક વાર ઇન્દ્ર પદવી પામ્યો, તોય ન ટળી વિષય સુખ આશ. સ્વામિનારાયણ ભગવાન વચનામૃતમ ગરડા મધ્યના 47માં કહે છે કે પંચ વિષય છે
એ તો પૂર્વે દેવ મનુષ્ય આદિકને વિશે અનંત દેહ કરીને આપણે જીવે ભોગવ્યા છે. તો પણ હજી લગાણી વિષયની તૃપ્તિ થઈ નથી. તો હવે ભગવાનના ભક્ત થઈને વર્ષ કે 2 વર્ષ કે 5 વર્ષ વિષય ભોગવીને પૂર્ણ થવાશે નહીં. જેમ પાતાળ સુધી પૃથ્વી ફાટી હોય એને પાણીએ કરીને ભરવા માંડીએ તે ક્યારેય ભરાય નહીં. એમ ઇન્દ્રિયો હશે તેને ક્યારેય વિષય થકી તૃપ્તિ થઈ નથી અને થશે પણ નહીં. માટે હવે તો વિષયની આસક્તિનો ત્યાગ કરીને સાધુ જેમ વઢીને કહે ને એમ ગુણ લેવો પણ અવગુણ લેવો નહીં. તે મુક્તાનંદ સ્વામીના કીર્તનમાં કહ્યું છે જે સૂડી ઉપર શયન કરાવે તોય સાધુને સંગે રહીએ રે. માટે આવો અવસર પામીને તો અશુભ વાસના ટાળીને જ મરવું પણ અશુભ વાસના સ્વતા મરવું નહીં. અને આ દેહમાંથી નિસરીને નારદ સનકાદિક સુખજી જેવા બ્રહ્મરૂપ થઈ અને ભગવાનની ભક્તિ કરવી. મહારાજાના હૈયામાં સતત આવા જ વિચારો ઘોડાયા કરે છે. જેમ પાતાળ સુધી ફાટેલી પૃથ્વી લોટાના જળથી ક્યારે ભરાય નહીં. ગંગાનો ધસમસતો ઠંડો પ્રવાહ સળગતા કાંકડાથી ગરમ થાય નહીં. તેમ ગમે એટલી સત્તા સંપત્તિ કે લૌકિક ભોગો ભોગવીએ એનાથી જીવને તૃષ્ણા ટળવાની નથી. વાસના ન બળે તો સાચી શાંતિ પણ થવાની નથી. અને આવું તો જીવે કંઈક વાર ભોગવ્યું છે. કંઈક વાર સુરપુર પામ્યો વિભુદ કન્યા વિમાન, કંઈક વાર ભૂમા ભૂપતિ થયો, કંઈક વાર થયો ધનવાન. એમ અનેક વાર પામ્યો ભૌમે વ્યોમે અવતારને, એક ન પામ્યો વૈરાગ્યને, ત્યારે શું પામ્યો જન સારને. જીવ બધુંય પામ્યો પરંતુ જો વૈરાગ્ય ન પામ્યો તો મેળવેલું બધું ધૂળમાં મળી જવાનું. જીવનમાં વૈરાગ્ય કવચનું કામ કરે છે. વૈરાગ્યવાન અનેક દુઃખો અને ચિંતાથી સહેજે મુક્ત રહી શકે છે. વીરસિંહ મોટા રાજા હોવા છતાં વૈરાગ્યવાન છે. તેથી સંસારમાં રહેવા છતાં અનાસક્ત રહ્યા છે. જેને આવા વિચારો આવે એને જ વૈરાગ્ય ભાવે. નિષ્કુળાનંદ સ્વામી ધીરજ આખ્યાનના કહે છે કે અનેક જન્મ ખોયા અણઅર્થે, તે દેહ કાંઈ નાયવા કામે, હવે આ દેહ હરિ અર્થે કરી, રાખવું છે અચળ તે આઠું જામ. એમ દ્રઢ ધીરજ ધરી કરીને ભજે જે ભગવાન ભાવે, નિષ્કુળાનંદ કહે એમ જાણવું, અંતે અર્થ પણ એ જ આવે. કરોડો કરોડો જન્મ સ્ત્રી માટે, ધન માટે, સત્તા માટે વ્યર્થ વગોવ્યા છે. હવે આ એક જન્મ ભગવાનને માટે જીવીને સફળ કરવો છે. પ્રભુની પ્રાપ્તિ એ જ નરદેહની સાર્થકતા છે. બીજું બધું મેળવ્યું પણ ભગવાન ન મેળવ્યા ને તો અંતે કોઈ કામ આવતું નથી. મનુષ્ય જન્મ પામ્યા પછી જે છેલ્લો જન્મ કરી લે, મોક્ષ મેળવી લે, પોતાના આત્માને પરમાત્મા ભેળો કરી દે, એ જ ડાયો છે, એ જ સમજુ છે અને એ જ કુશાગ્ર બુદ્ધિવાળો છે. જીવને માટે જન્મ મરણ, લખ 84, ગર્ભવાસ તથા આધિ વ્યાધિ ઉપાધિના અનેક ત્રાસો છે. તે અવિનાશીની પ્રાપ્તિ થાય તો જ મટે એમ છે. આ જગત એક સ્વપ્નથી વિશેષ કાંઈ નથી. ઉનાળામાં બંધાયેલા વાદળા જેવું છે. તે પવનના એક ઝપાટે વાદળા હતા નહોતા થઈ જાય. આજ સુધીમાં કોઈ આ લોકમાંથી ખાઈટો નથી. આ લોકમાંથી કાંઈ લેવાનું નથી. આપણો કહેવાતો દેહ પણ આપણી સાથે આવવાનો નથી. તો બીજું તો કોણ સાથે આવશે?
આ લોકમાં ગમે એટલું કરો તો પણ આધિ વ્યાધિ અને ઉપાધિનું કૂટણું તો રહેવાનું જ. હું, તું, મારું, તારું, હાય હોય કાવા દાવા કરી ગમે એટલું મેળવ્યું હશે, છતાં છેવટે બધું મૂકીને એકલા નનામીમાં જવાનું છે. ને પાછલાવાળા દેહને શમશાનમાં બાળી દેશે. 10-12 દિવસ સૂતક પાડશે, દાઢી મૂછો મુંડાવશે, પછી સગડું સૂતક કાઢી નાખીને સુખેથી 12માના લાડવા ખાય છે. અહીં કોઈ કોઈનું નથી, માટે પ્રભુ ભજી ફેરો સફળ કરે એ ડાયો છે. સર્વાત્મા શ્રીહરિ સિવાય સર્વે અસત્ય, શ્રીહરિ સત્ય છે. એમનો આનંદ સત્ય છે અને એ આત્માના ઘરનો આનંદ છે. બાકી તમામ આનંદ પરાયા છે, ભાડુતી છે. માટે ભાડુતી સુખ છોડી શ્રીહરિમાં દિલ જોડે એ જ મહાન બને છે. આ લોકમાં તો કંઈક મોટા મોટા મરી ગયા, કેટલાકના રાજ રજવાડા પડ્યા રહ્યા, કેટલાકના મહેલો હાવ ખંડેર થઈ ગયા. આવા વિચાર આવતા વીરસિંહે નક્કી કર્યું કે મારે નાશવંત લોકના માર્ગે ચાલવું નથી, મારે તો પરમેશ્વરના પંથે પગલાં માંડવા છે. આ વિચારમાં વીરસિંહને રાજવૈભવમાંથી મન હાવ ઉતરી ગયું. પરમાત્મામાં એવું દિલ જોડાણું કે જગત હાવ ઝેર બની ગયું. પછી એક દિવસ સદાયને માટે રાજ ત્યાગ કરવાનો નિર્ણય કરી લીધો અને વૈરાગ્યની ભગવી કંથા ધારણ કરી અને પરમેશ્વરને પામવાનો પંથ પકડ્યો. તે દિવસે આખા પંથકમાં સન્નાટો છવાઈ ગયો. રાજ્યની બધી પ્રજા વીરસિંહને આશ્ચર્ય સહિત ઉદાસ ચહેરે જોતી રહી. એના ત્યાગ વૈરાગ્યને નિહાળતી રહી. લોકો આંસુડા પાડે છે, રાણીઓ અને દાસ દાસીઓ માથા કૂટે છે. પરંતુ જેમ ગોપીચંદ અને ભરથરી રાજાએ 92 લાખ માળવાનું રાજ્ય છોડ્યું, એમ વીરસિંહ રાજાએ પણ મળવત ગૌંડા પ્રાંતના રાજ્યને તિલાંજલિ આપી. તેઓ અયોધ્યામાં આવ્યા. ત્યાં સાધુ સંતોના ઘણા અખાડા જોયા. પછી જ્યાં પોતાનું મન માન્યું તેવા એક રામજી મંદિરમાં પવિત્ર સંતની સાનિધ્ય પોતે વાસ કર્યો. પોતાના માર્ગને અનુકૂળ વાતાવરણ જોઈને ત્યાં સ્થિર થઈને રહ્યા. તેને આગેવાન મહંતે એમને દીક્ષા આપી નરસિંહ રામ નામ ધારણ કરાયું. હવે વીરસિંહ રાજા મટી અને નરસિંહ રામ નામે સંત બન્યા. પરંતુ હૈયામાં હજુ નિત્ય એક વિચાર ઘોડાયા કરે છે કે મારે પ્રભુ પામવા છે, માટે મને ભગવાન જલ્દી મળે ને એવા કોઈ ઉપાય કરું. પછી થોડા સમયમાં તો એમની સેવા ભક્તિભાવથી સ્થાનિક સંતો ઘણા રાજી થયા. પછી એક દિવસ પ્રભુને જલ્દી પ્રસન્ન કરવા એમને 12 વર્ષ સુધી રામ, લક્ષ્મણ અને જાનકીજીની સેવા કરવાનો નિયમ લીધો. હવે પોતે મંદિરના પૂજારી બન્યા. હૈયામાં એક ભાવના છે કે ક્યારે મને ભગવાનના દિવ્ય દર્શન થાય. આમ પરમાત્માના પ્રગટ દર્શનની તાલાવેલીમાં નરસિંહ રામ 12 વર્ષની તપશ્ચર્યા સાથે ભગવાનની સેવા કરવાનું વ્રત રાખ્યું. દિન પછી દિન જાય છે. નિત્ય મંદિરમાં 5 આરતી કરે, ભગવાનને શણગાર ધરે, થાળ ધરાવે, પ્રેમમગ્ન બની કીર્તનો ગાય, પ્રભુને ભાવથી ભેટે. રાત્રે પોઢાડતી વખતે પ્રભુની પગચંપી કરે. આમ પ્રતિમામાં પ્રગટ ભાવ રાખી નિત્ય સેવા પૂજા કરે. પરંતુ હજુ તેઓ મનમાં સંતોષ ન પામ્યા. જેમ 700 ગામના મહારાણી ધરમપુરના કુશળ કુંવરબાઈ સાધુ સંતોની સેવા કરતા. નિત્ય આંગણે બ્રાહ્મણ પાસે ભાગવતની કથા વંચાવતા. તેમાં એક દિવસ રૂકમિણી હરણની કથા આવી. ત્યારે રાણી બોલ્યા, ભટ્ટ, કથા બંધ રાખો. આમને આમ તમે વાંચી વાંચીને મરી જાઓ અને હું સાંભળીને મરી જાઉં તો પણ જ્યાં સુધી જેમ રૂકમિણીનું કાંડું ભગવાને ચાલ્યું એમ આપણું કાંડું પ્રત્યક્ષ ભગવાન ન ચાલે ને ત્યાં સુધી મોક્ષ ન થાય.
આમ જેનો આત્મા પ્રત્યક્ષ પ્રભુને ઝંખતો હોય તેને માત્ર મૂર્તિથી કે બીજા ત્રીજાથી સંતોષ થાય નહીં. આ નરસિંહરામ મંદિરમાં નિત્ય ભાવથી પ્રભુની સેવા પૂજા કરે છે, પણ જ્યાં સુધી પિયોળો હસી ન બોલાવે આભૂષણ સર્વે ડેરો રે. અન્યાય એમનું હૈયું હરિમિલન માટે સદા તત્પર રહે છે. મંદિરમાં યાત્રાળુ સાધુ સંતોને ઉતારા કરાવે, ભાવથી ભોજન આપે, શ્રદ્ધાથી ને સ્નેહથી એની સેવા કરે. એમના સત્સંગનો લાભ લે. આમ બીજાને મોટા માની પોતે નિર્માની થઈને રહે છે. આમ સાધના આરાધના કરતાં કરતાં 4 વર્ષના વાણા વહી ગયા. બરાબર એ સમયે સર્વાવતારી સર્વોપરી સ્વામિનારાયણ ભગવાન અસંખ્ય પરમહંસો સાથે ગુજરાતની ભૂમિમાં વિચરી રહ્યા છે. જ્યારે ગૌંડા પ્રાંતના મહારાજા વીરસિંહ અયોધ્યાના એક મંદિરમાં રહી ભગવો ભેખ પહેરી પ્રગટ પ્રભુને પામવા ઝંખી રહ્યા છે. સ્વામિનારાયણ ભગવાન કાઠિયાવાડમાં વિચરણ કરી રહ્યા છે. હરિવર પોતાના પગ તળે અધર્મ અન્યાયને કચડી રહ્યા છે. મુમુક્ષુ આત્માઓને ખોડી ખોડીને સામે ચાલી વાલમજી મળવા જાય છે. જ્યાં જ્યાં સાચા સંત કે ભગત હોય ત્યાં ત્યાં મહારાજ માણકીએ ચડીને જાય છે અને એને દર્શન આપે છે. કોઈકને સમાધિ કરાવી પોતાનું દિવ્ય સ્વરૂપનો અનુભવ કરાવી પોતાનો સર્વોપરી નિશ્ચય કરાવે છે. આમ અનેક આત્માઓનો ઉદ્ધાર કરવા શ્રીહરિ માણકીને આરામ કરવા દેતા નથી. આ રીતે ગામડાઓમાં વિચરણ કરતાં કરતાં કારિયાણીમાં આવ્યા. ત્યાં સેવા યજ્ઞનો પ્રારંભ કર્યો. ગામના પાદરમાં મોટું તળાવ ગળાવતા હતા. ત્યાં રામકુંડ અને ભીમકુંડ વગેરે કાર્ય ચાલતું હતું. ત્યારે મહારાજ ખીજડાને છાંયે બેસે, સૌને ઉમંગ આવે એમ સાથ આપે. આ રીતે પરોપકારના કાર્ય માટે આજથી 200 વર્ષ પહેલાં શ્રીહરિએ ત્યાં જળ અભિયાન ખોલ્યું. ક્યારેક તો પોતે મહારાજ ટોપલા ઉપાડતા. તેથી ભક્તોને સેવા કરવાનો નિત્ય ચડતો ને ચડતો રંગ રહેતો. ઘણા ભક્તો કે મહારાજ તમે રહેવા દો, અમે સેવા કરશું. પરંતુ શ્રીહરિ જાણતા કે હું ખીજડાને છાંયે બેસી રહું તો સૌના અંતરમાં ઉત્સાહ નહીં આવે. આમ વિચારી પ્રભુ પોતે ટોપલા ઉપાડતા. જ્યારે પ્રભુ ટોપલા ઉપાડવા માંડે ત્યારે કોઈને કહેવું ન પડે કે હવે તમે સેવામાં લાગો. આમ શ્રીહરિ સૌને સેવાનો મહિમા સમજાવતા. એ વખતે સૌના અંતરમાં અનેરો આનંદ હતો. વળી મહારાજ તલાવ ખોદવા આવેલા ભક્તો માટે સાંજે 20 કોઠીમાં 20 મણ બાજરો પલાળે, 10 કોઠીમાં 5 મણ તલ પલાળે. સવાર થતાં એ કોઠીઓ આખી ભરાઈ જાય. શ્રીહરિ સવારી પલાળેલો બાજરો અને પલાળેલા તલ ખોબો ભરી ભરીને પોતાને હાથે આપે અને સાથે એક એક ગોળનો મોટો ગાંગડો આપે. આમ સૌને શિરામણ કરાવે. પછી સૌ સંતો ભક્તો તળાવ ખોદવા જાય. પાછળથી મહારાજ માણકીએ ચડી સૌને દર્શન દેવા જાય. વિહારીલાલજી મહારાજે હરિલીલામૃતની અંદર આનું સરસ રીતે વર્ણન કર્યું છે કે વાજા વિવિધ પ્રકારના વાજે, છડીદાર તણા શબ્દ છાજે, ખીજડો સારો સરોવર પાડે, તેની છાયામાં ઢોલીઓ ઢાળે. બેસે તે પર શ્રી ઘનશ્યામ, કરે હરિજન ખોદિયાનું કામ, સહુ જય જય શબ્દ ઉચ્ચારે, કામ કરતા કોઈ ન હારે. સાંજ સુધી કરે એમ કામ, પછી સૌને ભેટે ઘનશ્યામ, કચરાળા થયા વસ્ત્ર હોય, હરિ તે મળે તેને તોય.
આપે પુષ્પ પ્રસાદીના હાર, આપે ચરણ તે છાતી મોજાર. માથે કોઈને મૂકે છે હાથ, દેખાડે છે પ્રસન્નતા નાથ. તપ કરતા મોટા ઋષિરાય, તન પર રાફડા વળી જાય. તોય દર્શન દેતા ન જેહ, આજ રીજા સહજ માતેહ. અહો ભાગ્ય અહો મહાભાગ્ય, જે આવ્યા જનો એ હજાય. તેના પુણ્ય તણો નહીં પાર, શું વખાણીએ વારંવાર. નિત્ય નિત્ય લીલા નવી થાય, જોવા દેવ આવે ન ભમાય. બ્રહ્મા આદિ ધરી સંત વેશ, કરે જૂથમાં આવી પ્રવેશ. પછી પૂરમાં પધારે મુરારી, ગાજતે વાજતે ગીરધારી. અનેક જીવોના ઉદ્ધાર માટે પ્રભુ વાજતે ગાતે પૂરમાં પધારતા હો. મહારાજ માણકીય બિરાજે, ડાબા હાથમાં માણકીનું ચોકડું પકડે, જમણા હાથમાં રેશમી રૂમાલ ધરે, પગમાં ઘૂઘરિયાળી મોજડી અને સુંદર સોનેરી શણગાર સજે. વળી મુક્તાનંદ સ્વામી પગમાં ઘૂઘરા અને હાથમાં કરતાલ લઈને નાચતા જાય અને ઝીલણિયા કીર્તનો બોલતા જાય. સવારી ધીરે ધીરે આગળ ચાલે, માણકી પણ નાચતી હોય હો. હજારો સંતો ભક્તો આજુબાજુ પ્રેમ ઘેલા બની દર્શન કરતા. ત્યારે તારે વીટ્યા ચંદ્રની જેમ મહારાજ અતિશય શોભતા. એ શોભાનું વર્ણન તો જે જાણે એ જ માણે. એમાં એક સમયે વાત બની કે એક હિન્દુસ્તાની અયોધ્યાવાસી બાવો દ્વારકામાં દર્શન કરી ફરતો ફરતો કારિયાણી ગામના પાદરમાં પહોંચ્યો. તેને ઉપરોક્ત શ્રી હરિની સવારીના દર્શન કર્યા. શોભા જોઈ લોકોને પૂછ્યું, આ ઘોડીએ બેઠા કોણ છે? ત્યારે કોઈએ કહ્યું કે આ સ્વામિનારાયણ છે. લોકો એને જીવન મુક્તા કહે છે. પહેલાં જેમ રામકૃષ્ણાદિક અવતાર થયા, એમાં આજે આ પ્રગટ ભગવાન કહેવાય છે. હજારો લોકો એમને આજે પ્રગટ પરમેશ્વર માનીને પૂજે છે. કોઈ લોકો એને રામ કહે છે, કોઈ એમને કૃષ્ણ કહે છે, ઘણા તો એને સર્વાવતારી પુરુષોત્તમ નારાયણ કહે છે. તેમને હજારો સંતો અને લાખોની સંખ્યામાં હરિભક્તો પ્રગટ પ્રભુ માનીને પૂજે છે, સેવે છે, એમનું ધ્યાન ભજન કરે છે. ઘણા લોકો સંસારનો ત્યાગ કરી એમના સંત થયા છે. સોનાની થાળીમાં જમનારા અને રાત દરબારમાં સન્માન મેળવનારા મોટા મોટા એમના સેવક બની રહે છે. કંઈક મોટા કવિઓ, મોટા યોગીઓ, મોટા પંડિતો ભગવો ભેખ પહેરીને આ પુરુષોત્તમ નારાયણની ભક્તિ કરે છે. તેઓ પોતાના સંતો ભક્તોને છતાં દેહ મુક્તિનો મહા આનંદ આપે છે. અસંખ્ય લોકો એમના દર્શનથી પોતાને કૃતાર્થ માને છે. આ સાંભળીને બાવો અતિ વિસ્મિત થયો, પરંતુ આ બાવો નાસ્તિક જેવો હતો. એના મનમાં પૂર્વાગ્રહ હતો કે કળિયુગમાં ભગવાન હોય જ નહીં. તેથી પ્રત્યક્ષ પ્રભુના દર્શન થયા અને પ્રભુને આશ્ચર્યકારી ઘણી બધી વાતો સાંભળવા જોવા છતાં એ પ્રગટ પ્રભુ કે મુક્તોને ઓળખી શક્યો નહીં, સત્ય સમજાયું નહીં. પરંતુ મહારાજની માધુરી મૂર્તિ એના હૈયામાં વસી ગઈ. શ્રીહરિની નમણી નાસિકા, અણિયાળી આંખડી, તેજસ્વી ભાલ, એમાં શોભતો તિલક ચાંદલો, ગોરા ગોરા ગાલ અને મંદ મંદ હાસ્ય વગેરે બધું એના કાળજામાં કોરાઈ ગયું. આમ શ્રીહરિની શોભાયાત્રા ધીરે ધીરે દરબારગઢમાં પહોંચી. પછી આ વૈરાગી ફરતો ફરતો અયોધ્યા પહોંચ્યો. ત્યાં જે મંદિરમાં નરસિંહરામ પૂજારી હતા ને એ મંદિરે દર્શન કરવા ગયો. ત્યાં એના ઓળખીતા 2-4 બાવા મળી ગયા. સવારનો સમય હતો. પૂજારી નરસિંહરામે પ્રભુને શણગાર ધરાવ્યા, આરતી ઉતારી, હેતથી હરિના દર્શન કર્યા.
પછી નિત્યના નિયમ મુજબ હાથમાં માળા લઈ ઠાકોરજી પાસે ભજનમાં તલ્લીન બન્યા. બરાબર એ જ વખતે અન્ય બાબાઓએ તે વૈરાગીને સમાચાર પૂછ્યા કે તુમ કહાં સે આતે હો? ત્યારે એને ઉત્તર આપતા કહ્યું, અભી મેં દ્વારિકા કી યાત્રા અને ગિરનાર દર્શન કરકે આતા હું. ત્યારે પહેલાં બાવે ફરીને પૂછ્યું, हमने ऐसा सुना है कि गुजरात में जीवन मुक्ता प्रगट भये हैं, वो बड़ा पाखंड चलाते हैं, बहुत लोग उनको प्रगट प्रभु मानते हैं, क्या वो बात सच है? त्यारे के हाँ, वो बात सच ही है. एक दिन मैं काठियावाड़ के कारियाणी नामक गांव पहुंचा. वहाँ मैंने जीवन मुक्ता को देखा था. लोग उनको स्वामीनारायण नाम से पुकारते हैं और कई लोग वो राम या कृष्ण का अवतार है ऐसा कहते हैं. बहुत लोग उनका ही ध्यान भजन करते हैं. उन्होंने पहले हुए मूल्यवान वस्त्र और आभूषण की तो मैं क्या बात करूं. ऐसा तो पहले कभी मैंने देखा नहीं. वो मूल्यवान अश्व पर बैठे थे और एक संत उनकी आगे घूघर बांधकर नाच रहे थे. उसका वर्णन मैं मेरे मुख से नहीं कर सकता. ऐसा बहुत सा पाखंड चलाया है. आमी बाबाए श्री हरिनी मूर्तिનું અને સવારીનું શોભાનું વર્ણન કર્યું. આ બધી વાત ઠાકોરજી આગળ ભજનમાં મસ્ત બનેલા પૂજારી નરસિંહરામે સાંભળી હો. અને એટલા શબ્દો સાંભળ્યા તા નરસિંહરામ ઢળી પડ્યા અને એમને સમાધિ થઈ ગઈ. સમાધિમાં અક્ષરધામના દર્શન થયા. દિવ્ય તેજની વચ્ચે વૈરાગીએ વર્ણન કરી એવી જ મહારાજની મૂર્તિના અલૌકિક દર્શન થયા. તેથી એના અંતરમાં દિવ્ય શાંતિનો અનુભવ થયો. પછી 1 કલાકે સમાધિમાંથી જાગૃત થઈ. પરંતુ તેજમાં જે મૂર્તિ દેખાણી હતી ને એ મૂર્તિ નેત્ર આગળ દેખાવા લાગી. આંખમાંથી હર્ષના આંસુ વહેવા લાગ્યા. થોડી વારે તેઓ સ્વસ્થ થયા. અને પછી નરસિંહરામને મનોમન વિચાર થયો કે આજ મારો જન્મ સફળ થયો. લો, હું વર્ષોથી જેને વાટ જોતો હતો ને એની મને ઝાંખી થઈ. હા, જેનું નામ વૈરાગ્યો દ્વેષ ભાવથી બોલતા હતા તો પણ એ સાંભળતા મને દિવ્ય લોકમાં દિવ્ય મૂર્તિ પરમાત્માના દર્શન થયા. માટે આજે પૃથ્વી ઉપર ચોક્કસ પરમેશ્વર પ્રગટ થયા જ હોવા જોઈએ. પછી વળી વિચાર્યું કે મેં પ્રભુ મિલન માટે રાજપાટ તથા સગા સંબંધીનો ત્યાગ કર્યો. 4 વર્ષથી અહીં રામજીની સેવા કરું છું. પ્રભુને સ્નેહથી નિત્ય થાળ જમાડું, કથા વાર્તા કરું અને સાંભળું. વળી આ મંદિરની મહાનતાએ પણ ઘણી કરી. તદુપરાંત 40 શિષ્યનો ગુરુ પણ થયો. છતાંય સ્વપ્નમાં પણ મને કદી શ્રી રામના દર્શન થયા નથી. અને આ તો એક વૈરાગીએ બીજા બાવાઓને વાત કરી. એમાં જીવન મુક્તા તથા સ્વામિનારાયણ એવું ફક્ત નામ આવ્યું. ત્યાં મંદિરમાં અતિ પ્રકાશ થયો અને મને સમાધિ થઈ ગઈ. વળી એમાં સાક્ષાત ભગવાનના દર્શન થયા. માટે હવે મારે અહીં બંધાઈ રહેવું નથી. તીર્થોના સેવનનું ફળ તો ભગવદ પ્રાપ્ત કોઈ સંત મળે અને એના દ્વારા પ્રગટ ભગવાન મળે એટલું જ છે. સાચા સંત કે શ્રીહરિનું સાક્ષાત જ્ઞાન થાય ત્યારે યાત્રા પૂરી થઈ કહેવાય. બાકી તો 4 ધામને 7 પૂરી. સાચા સંત મળે તો પૂરી, નહીં તો અધૂરી. માટે હવે હું આ મંદિરની મહાનતાઈને અને પૂજારી પદને શું કરું? મારે તો જ્યાં પ્રગટ પ્રભુ નિત્ય નવલી લીલા કરે, વિચરણ કરી પોતાના ભક્તોને આપે છે ત્યાં પહોંચવું છે. જેવા વૈરાગ્યે વર્ણન કર્યા અને મને સમાધિમાં જે દિવ્ય દર્શન થયા એવા દર્શન મને સ્વામિનારાયણ ભગવાન આપે તો હું એમને 7 વાર કેડે બેસાડું, અલૌકિક લાભ લઉં અને આત્મશુદ્ધા સર્વસ્વ સમર્પણ કરી આજીવન એની સેવામાં રહું. આમ નરસિંહરામ રૂપી ગંગા સહજાનંદ રૂપી સાગરને મળવા હવે થનગનવા લાગી. એવો જીવનમાં એકવાર પ્રગટ ભગવાન કે પ્રગટ સત્પુરુષની ઓળખાણ થાય છતાં જો આપણું અહમ એમાં ન વગડે ને તો સમજવું કે આપણે ઘણા વાસનિક, અહંકારી અને ખોટી માન્યતાઓથી બંધાયેલા છીએ.
આપણે રાગ અને પૂર્વગ્રહો છોડીએ તો જ પ્રભુ આપણા ઉપર અનુગ્રહ કરવા બંધાય છે. નરસિંહ રામે નક્કી કર્યું કે હવે મારે એક પ્રગટ પ્રભુના રંગે જ રંગાવું છે. મારા રૂવાડે એના આનંદને ભરવો છે. પછી આનંદમાં હું અખંડ ડૂબ્યો રહીશ. પ્રગટ પ્રભુ કે પ્રગટ સાચા સત્પુરુષની ઓળખાણ થાય પછી જેના અંતરમાં આવી ખુમારી ચડે એ જ સાચો મરદ કહેવાય, સમજણો કહેવાય અને એ જ પ્રગટના પરમાત્માને પામી શકે. શંકા કુશંકાવાળાનું આ માર્ગમાં કામ નથી. નરસિંહ રામે વળી વિચાર્યું કે મારે 40 સાધુઓ છે, તેનો હું ગુરુ કહેવાઉં છું. આ મંદિર અને સંપત્તિ પણ મારા હકની ગણાય છે. આ પંથકમાં પણ માન આબરૂ સારા છે, પરંતુ એ મને પ્રત્યક્ષ પ્રભુનો અનુભવ ન કરાવી આપે તો શું કામના? આમ જેને પ્રગટ ભગવાન જોઈતા હોય એને મંદિરની મહંતાઈ, દેવ સેવા કે દેશ સેવાને બહાને બંધાઈ જવાય તો પ્રભુ પ્રાપ્તિરૂપ ધ્યેય સિદ્ધ ન થાય. નિર્બંધ જીવન જીવવું એ જ સાચી મર્દાનગી છે. નિર્બંધતા એ નવતમ નિધિ છે. જીવ તો ગમે ત્યાં બંધાઈ જાય. આ નરસિંહ રામને ધન્યવાદ છે કે ક્યાંય બંધાણા નહીં. નાની નાની વાતમાં પણ બંધાઈ જતા મુમુક્ષુએ આમાંથી ઘણું શીખવા જેવું છે. પછી નરસિંહ રામે પોતાના તમામ સાધુઓને ભેગા કર્યા, સુંદર રસોઈ કરાવી, સૌને પીરસીને પ્રેમથી જમાડ્યા અને પછી કહ્યું, સૌ મારી એક વાત સાંભળો. હવે મારે ગંગા કાંઠે અષ્ટાંગ યોગ સાધવા માટે જવું છે, માટે હું કાલે સવારે ચાલીશ. ત્યારે એ કહે, ગુરુદેવ તમારે તો બધું સિદ્ધ જ છે ને? તે સમયે સજાગ અને ધ્યેયનિષ્ઠ એવા નરસિંહ રામ કહે, તમારી મારા પરત્વની ભાવના સારી છે, તમારે ગુણ લેવાની ટેવ છે એ સારું છે, પરંતુ મારે મારા જીવનમાં હજુ પ્રભુ પ્રાપ્તિનું કામ બાકી છે. જો પ્રભુ ન મળે તો મારો જન્મ વ્યર્થ જાય, હું મૂર્ખમાં ખપું, માટે તમે બધાય મને રાજી થઈને રજા આપો. ત્યારે ઘણાની આંખમાં આંસુ આવી ગયા. રડતા રડતા કહે, આજ સુધી આપણે દૂધમાં સાકર ભળે એમ હળી મળીને સૌ રહ્યા. આજ તમે જાઓ છો, અમારો વાંક શું? વળી આ મંદિરના મહંત અમારે કોને કરવા અને કોની આજ્ઞામાં રહીએ? ત્યાં નરસિંહ રામ કહે, એની તમે ચિંતા ન કરો, હું બધી વ્યવસ્થા કરી આપું છું. એમ કહી પોતાના સુજ્ઞ અને મુખ્ય શિષ્ય રામદાસને મહંતાઈ આપી. તેને પોતાની ગાદીએ બેસાડી તિલક કર્યું. સૌને કહ્યું કે આ રામદાસની આજ્ઞામાં રહીજો, સૌ હળી મળીને રામ ભજન કરજો. હવે હું ગંગા કાંઠે યોગ સિદ્ધ કરવા માટે જાઉં છું. યોગ સિદ્ધ થશે તો પાછો આવીશ, નહીં તો ત્યાં જ જિંદગી પૂરી કરીશ. કોઈ મને ગોતવા આવતા નહીં અને મારી રાહ પણ જોતા નહીં. રામદાસની આજ્ઞામાં સૌ રહીજો. ત્યારે ઘણા શિષ્યો કહે, અમે સાથે આવીએ. તો કહે, ના, મારી સાથે કોઈ નહીં હો. આમ સૌને રામદાસની આજ્ઞામાં રહેવાની ભલામણ કરી પોતે નિશ્ચિંત થયા. ગૌડા પ્રાંતના રાજ્યને અને રાણીઓને છોડતા કઠણ ન પડે એટલું જીવને આ છોડતા કઠણ પડે એવું છે હો. કેમ કે ત્યાગાશ્રમની મળેલી મોટાઈ છોડવા બહુ ઝાઝું જ્ઞાન જોઈએ. કેમ જે ત્યાગીએ વર્ણ અને આશ્રમ આ બંનેના બંધન છોડવા પડે છે. સ્વામિનારાયણ ભગવાન પ્રથમ પ્રકરણના 44માં કહે છે કે એવો સાધુ તો હું શું છે, મારે વર્ણાશ્રમનો લેશ માત્ર માન નથી. જ્યાં સુધી દેહને પોતાનું રૂપ માને છે ત્યાં સુધી એની સર્વે સમજણ વૃદ્ધ થાય છે, અને જ્યાં સુધી વર્ણનું કે આશ્રમનું માન લઈને ફરે ત્યાં સુધી એને વિશે સાધુપણું આવતું નથી. માટે દેહ અને દેહના સંબંધીને વિશે અહમ મમત્વનો ત્યાગ કરીને પોતાના આત્માને બ્રહ્મરૂપ માનીને સર્વ વાસનાનો ત્યાગ કરીને સ્વધર્મમાં રહ્યો તકો જે ભગવાનને ભજે એ જ સાધુ કહેવાય. અને જેને એવું સાધુપણું આવ્યું એને ને પુરુષોત્તમ ભગવાનને કાંઈ છેટું રહેતું નથી. બીજું સર્વે થાય પણ એવી સાધુતા આવી તો ઘણી કઠણ છે. વળી મહારાજે પ્રથમ પ્રકરણના 31માં કહે છે કે સાધુની મોટપ તો પ્રત્યક્ષ ભગવાનના નિશ્ચય કરીને
તથા એમની આજ્ઞામાં વર્તવે કરીને છે. અને એ બે વાના જેને ન હોય તે ગમે એવો વ્યવહારે કરીને મોટો હોય ને તો પણ એ નાનો છે. સાધુની મોટપ અને સંસારી મોટપમાં ફેર છે. ગ્રહસ્થને તો અધિક સંપત્તિ, સારી ગાડીઓ, મોટા બંગલા, મોટા ફાર્મ કે પદ પ્રતિષ્ઠા મળે એ એને મોટપ છે. જ્યારે સાધુની મોટપ સત્તા સંપત્તિ કે મઠ મંદિરની મહાનતાઈથી નથી. સાધુની મોટપ તો ભગવાનના ભજને કરીને તથા એમના વચનમાં વર્તવે કરીને છે. આ નરસિંહરામ એવા વીર પુરુષ છે. તેથી તેણે પોતાના તમામ શિષ્યોને સાચી વાત સમજાવી દીધી અને બીજે દિવસે સવારે ખુલ્લા પગે એકલા ત્યાંથી ચાલી નીકળ્યા. સહજાન સ્વામી મહારાજની જય.